ભાવનગરના બગદાણામાં નવનીત બાલોદિયાને માર મારવાનો કેસ સામે આવ્યો છે। કોળી સમાજના આગેવાનો અને પ્રમુખ હીરાભાઈ સોલંકી મુલાકાતે। મહુવાની હનુમંત હોસ્પિટલ ખાતે હીરાભાઈ સોલંકીની મુલાકાત। મહુવાની હનુમંત હોસ્પિટલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। 3 દિવસ અગાઉ નવનીતભાઈને માર મારવામાં આવ્યો હતો। માયાભાઈના પુત્ર જયરાજ આહિર પર હુમલા કરવાનો આરોપ છે। જયરાજ આહિર અને નવનીતની વાતચીતનો ઓડિયો પણ વાયરલ થયો હતો। સમગ્ર ઘટનામાં 8 વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। મુંબઈના કાર્યક્રમમાં માયાભાઈના નિવેદન બાદ વિવાદ સર્જાયો હતો। બગદાણા ધામ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શબ્દનો ઉલ્લેખ કર્યો હતો। અહીં માત્ર ટ્રસ્ટીઓ છે, કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી તેમ નવનીતભાઈએ જણાવ્યું હતું। માયાભાઈની માફીનો વિડીયો બગદાણાના સેવકે વાયરલ કર્યો હતો। માફીનો વિડીયો વાયરલ થતાં જ અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરાયો હતો। દિવસ પૂર્વે બગદાણા ખાતે કહી શકાય કે નવનીત બાલોદિયા છે તેના ઉપર અસામાજિક તત્વો જે છે તે હુમલો કરે છે। ત્યારબાદ ચોક્કસથી અનેક જે મોટા માથાના નામોની પણ વાત છે તે પણ સામે આવે છે, પરંતુ પોલીસ તપાસમાં કંઈક અલગ જ સામે આવે છે, જેમાં 8 શખ્સો વિરુદ્ધ રાયોટિંગનો ગુનો નોંધાય છે। હાલ અત્યારે આપણે છીએ હનુમંત હોસ્પિટલ ખાતે, સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। જોઈ શકાય છે કે કોળી સમાજના કહી શકાય કે પ્રમુખ જે હીરાભાઈ સોલંકી છે તે હવે થોડીક જ ક્ષણોમાં અહીંયા પહોંચનાર છે। હનુમંત હોસ્પિટલ ખાતે મસ્ત મોટો જે પોલીસ કાફલો છે તે અત્યારે અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે। કહી શકાય કે જે પ્રમાણે પીડિત જે નવનીતભાઈ છે તેને હૂંફ આપવા માટે હીરાભાઈ સોલંકી છે હવે તે મેદાને હોય તે પ્રકારની વાત છે તે સામે આવી રહી છે। બીજી તરફની વાત કરીએ તો જે સમગ્ર ઘટના ઘટી છે તે ઘટનામાં કહી શકાય કે જે નવનીતભાઈ છે તે નવનીતભાઈ પર અસામાજિક તત્વો જે છે તે 8 જેટલા જે અસામાજિક તત્વો છે તેના દ્વારા હુમલો કરવામાં આવે છે। ત્યારબાદ ચોક્કસથી આ જે પીડિત જે નવનીતભાઈ છે તેને ભાવનગરના મહુવાની હનુમંત હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી રહ્યા છે। ત્યારબાદ ચોક્કસથી કહી શકાય કે જે આ સમગ્ર ઘટના ઘટી છે તે ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, જેમાં મોટી સંખ્યામાં અહીંયા આગળ કોળી સમાજના લોકો છે તે પણ ઉપસ્થિત રહેવાના છે। બીજી તરફની વાત કરીએ તો જે પ્રમાણે કહી શકાય કે કોળી સમાજના કદાવર નેતા એવા હીરાભાઈ સોલંકી છે તે પણ હવે થોડીક ક્ષણોમાં અહીંયા પહોંચશે અને પીડિત જે નવનીતભાઈ છે તેને હૂંફ આપનાર છે। કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર। ભાવનગરના બગદાણા ખાતે નવનીત બાલોદિયા છે તેના ઉપર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવે છે 29 તારીખના રોજ। હાલ અત્યારે નવનીતભાઈ છે તે મહુવાની હનુમંત હોસ્પિટલ ખાતે દાખલ છે। હીરાભાઈ સોલંકી પણ થોડીક ક્ષણોમાં અહીંયા પહોંચનાર છે। આપણી સાથે નવનીતભાઈ છે, નવનીતભાઈ સાથે વાત કરીશું। નવનીતભાઈ, કઈ પ્રકારે ઘટના બની હતી, શું સમગ્ર ઘટના હતી, શું કહેશો? 29 તારીખે મેં માયાભાઈને 28 તારીખે કોલ કર્યો। મેં એની કોઈ મીડિયાની એક મારામાં ક્લિપ જોઈ કે બગદાણામાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે એને ઉલ્લેખ કર્યો યોગેશભાઈ સાગરનો, તો મને ખ્યાલ હતો કે બગદાણાની અંદર કોઈ મેનેજિંગ ટ્રસ્ટી છે નહીં। તો મેં માયાભાઈને ફોન કર્યો કે માયાભાઈ, બગદાણાની અંદર અત્યાર સુધીમાં કોઈ મેનેજિંગ ટ્રસ્ટી છે નહીં મંજી બાપા ગયા પછીના। તો માયાભાઈ કે મને ભાઈ ખ્યાલ નથી। એટલે એણે વિડીયો બનાવીને મને પાછો મોકલી દીધો કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે કે મેં આ જાહેરાત કરી છે, એનો વિડીયો છે। ત્યારબાદ 29 તારીખે એમના દીકરાનો મારામાં ફોન આવે છે। એમનો દીકરો કહે છે કે ભાઈ તું ક્યાં છો? તો મેં કીધું ભાઈ હું બગદાણા છું, આશ્રમે છું। તો મેં કીધું ભાઈ શું છે? તો મને કે મારે તને મળવું છે। તો મેં કીધું ભાઈ બગદાણા છું, ગમે ત્યારે આવો, શું કામ છે? તે ઘરું આવીશ ત્યારે કેશ। ત્યાર પછી રાજુભાઈ બોરડાનો ફોન આવ્યો કે ભાઈ તે માયાભાઈ પાસે માફી કેમ મંગાવી? તો મેં એમને કીધું ભાઈ મેં કોઈને માફી માંગવાનું કીધું નથી, એમણે એમની રીતે માફી માંગીને વિડીયો વાયરલ કરી દીધો છે। તો ત્યારબાદ પછી રામભાઈ વાળાને જયરાજભાઈએ ફોન કર્યો કે નવનીત કોણ છે ને શું છે? એ રામભાઈ વાળા ત્યાં હું ગયો તો રામભાઈ વાળાને બધી વાત કરી કે ભાઈ આ રીતનું છે, બીજું કાંઈ છે નહીં। તો ત્યારબાદ હું મારી ઘરે જતો રહ્યો એટલે આ લોકોએ કોઈ એના માણસો મોકલાય છે ત્યાં, અને મારા દીકરો ઘરે આવતો હતો રાતે 1 વાગે ટ્રેક્ટર લઈને, તો એમની છાવી કાઢી ગયા। છાવી કાઢીને મારા દીકરાનો મારામાં ફોન આવ્યો, આ જયરાજભાઈ માયાભાઈ આહિર। કારણ કે એના બાપાએ આ જે માફી માગવી પડી છે આ બાબતે, એનું એને લાગી આવતા આ રીતનું કર્યું છે। પોલીસ જે નિવેદન આપે છે તો
પોલીસને હું એમ કહેવા માંગુ છું કે ભાઈ આની સત્ય હકીકત શું છે, આ લોકો જે મને મારે છે એનો પણ વિડીયો છે, તો એ વિડીયો બનાવે છે તો કોને બતાવવા માટે અને કોને લાઈવમાં બતાવે છે એની પણ તપાસ પોલીસ કરે ને. હું કોઈની જો એ બાતમી આપતો હતો એનું પોલીસ સ્ટેશન, જે આરોપીઓ છે એનું પોલીસ સ્ટેશન ક્યુ લાગે છે, મારું પોલીસ સ્ટેશન ક્યુ લાગે છે, એની તપાસ કરે ને પોલીસ. અમારા બે પોલીસ સ્ટેશન અલગ અલગ થાય છે. તો એ જે કાંઈ 2 નંબરના ધંધા કરતા હોય છે તો એનું પોલીસ સ્ટેશન ડાઠા લાગે છે, અમારું પોલીસ સ્ટેશન બગદાણા લાગે છે. 30 કિલોમીટરનો 35 કિલોમીટરનો અંતર છે. નહીં, આ પ્રકારની કોઈ મારે એ લોકો જોડે કોઈ ઘટના બની જ નથી. આ જે કાંઈ છે એ આ જયરાજભાઈને લાગી આવતા મારી સાથે આ વસ્તુ કરાવી છે. હા, હીરાભાઈ પાસે મારી એક જ માંગ છે કે મને ન્યાય મળે. જે મારું સત્ય હકીકત છે એ જ મારી માંગણી છે કે ભાઈ મને ન્યાય મળવો જોઈએ. પોલીસ પાસે તો મને કોઈ પણ આશા નથી કે આ પોલીસ આખા મારો કેસ ડાયવર્ટ કરી દીધો છે. એનું કારણ કે આ ઓલી પાર્ટી બધી પૈસા વાળી છે એ જ, અને બધાને સાથે વિડીયો ફોટા ને બધો મીડિયા મિત્રો બતાવે જ છે કે ડીવાયએસપી સાથે માયાભાઈ હોય છે, એમનો દીકરો હોય છે, બધા હોય છે, તો આમાં શું એ તપાસ કરવાના, આખા કેસ આવા ડાયવર્ટ કરી દીધા છે. ચોક્કસથી આ હતા નવનીતભાઈ કે જે પોતાની આપવીતી જણાવી રહ્યા છે. જોકે થોડીક ક્ષણોમાં કોળી સમાજના કદાવાર નેતા અને કોળી સમાજના પ્રમુખ હીરાભાઈ સોલંકી છે તે પણ પીડિત જે નવનીતભાઈ છે તેને સાંત્વના આપવા અહીંયા પહોંચી રહ્યા છે. કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર.